क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। લખેલી આ રચના છે સત્તા સ્વરૂપ. ગ્રહિત મિથ્યાત્વના નિરાકરણના સંદર્ભમાં સવિશેષ રચના છે. કેમ કે જ્યાં સુધી ગુરુ કુદેવ કુશાસ્ત્ર સંબંધી ગ્રહિત મિથ્યાત્વ નહીં છૂટે અને સાચા દેવગુરુ ધર્મ સંબંધીનો યથાર્થ સ્વરૂપનો મહિમા નહીં આવે, ત્યાં સુધી મિથ્યાત્વ ડગવાનો નથી, મિથ્યાત્વ છૂટવાનું નથી. જો ખરાબ કેવી રીતે છૂટે? જ્યારે સારું જ્યારે સ્વીકારવામાં આવે, શ્રેષ્ઠ સ્વીકારવામાં આવે તો જ ખરાબ છૂટે. ખ્યાલમાં આવ્યો? આપણે એમ કે ને કે ગુણોનો સંપાદન અને દોષોનો નિરાકરણ. તો દોષોનો નિરાકરણ ક્યારે થાય? જ્યારે શ્રેષ્ઠ ગુણોનું સંપાદન થાય. ખ્યાલમાં આવ્યું? શ્રેષ્ઠત્વને સ્વીકારો, શ્રેષ્ઠત્વને સ્વીકારો તો જે ખરાબ બાબત છે તે આપોઆપ છૂટી જાય છે. બરાબર? તો સાચા દેવ શાસ્ત્ર ગુરુનું સ્વરૂપ, જેને વ્યવહાર સમ્યક તો કહેવામાં આવે છે. આપણા જીવનમાં સાચા દેવ શાસ્ત્ર ગુરુનો મહિમા કેવો હોવો જોઈએ? હું તમને એક કાવ્યને આધારે પહેલા બતાવું, થોડોક આપ સૌની ભાવ ભક્તિમય ભાવ ભૂમિકા બનશે. આ બધાએ ભાવથી સાંભળજો. બહુ સરસ વસ્તુ છે. કે કેટલી જરૂરત હોય છે કે બીતરાગી સર્વજ્ઞ જનેન્દ્ર ભગવંતો પ્રત્યે સમર્પિત હોવું. સાંભળજો, બહુ શાંતિથી સાંભળો. 10 છંદો છે, નાના નાના છંદો છે, 10 દોહરાઓ વિનય પાઠ છે, પંડિતજી રવિન્દભાઈ દ્વારા લખેલ છે. પણ એમાં ભાવના તમે જો, જ્યારે 3 લોકના નાથ વીતરાગી જનેન્દ્ર ભગવંતોની સમક્ષ આપણે પ્રસ્તુત હોઈએ દૈનિક જીવનમાં, ત્યારે કેવી ભાવના હોવી જોઈએ? બહુ શાંતિથી સાંભળજો અને આંખો બંધ કરી ઇમેજિન કરો કે ભગવંતોની વેદીની સામે આપણે ઊભા છીએ. બરોબર? સફલ જન્મ મેરા હુઆ પ્રભુ દર્શન સે આજ, ભવ સમુદ્ર નહીં દીખતા પૂર્ણ હુએ સબ કાજ. હે પ્રભુ, તમારા દર્શનથી મને એવી પ્રતીતિ થાય છે જાણે કે આજનો મારો જન્મ સફળ બન્યો. સફલ જન્મ મેરા હુઆ પ્રભુ દર્શન સે આજ, ભવ સમુદ્ર નહીં દીખતા. હવે મને ભવનો સમુદ્ર દેખાતો જ નથી. હોય તો દેખાય ને. શું સમજાણું? હોય તો દેખાય ને. ગુરુદેવ શ્રી નથી કહેતા, જેને આ તત્વ સ્વીકારવામાં આવે એના ઝાઝા ભવ હોય જ નહીં. તો ભવ જ ઝાઝા ન હોય તો કેવળીને દેખાય ક્યાંથી?
ખ્યાલમાં આવ્યું? सफल जन्म मेरा हुआ प्रभु दर्शन से आज, भव समुद्र नहीं दिखता हूँ, पूर्ण हुए सब काज, दुर्निवार सब कर्म अरु, मोहादिक परिणाम स्वयं दूर मुझसे हुए, देखत तुम्हें ललाम। जिनेन्द्र भगवंतोनी वीतरागी छवि જોયા બાદ કહે છે તત્કાળ કર્મ અને મોહાદિક પરિણામો બધા દુર્નિવાર થયા, સ્વયં દૂર મુझसे हुए, કેમ કે સામે વીતરાગતાનું જિનબિંબ જ્યારે દેખાણું તો મોહ ક્યાંથી રહે, કશાય ક્યાંથી રહે। સંવર કર્મો કા હુઆ, જે આવતા હતા કર્મો એ હવે રોકાઈ ગયા। संवर कर्म का हुआ शांत हुए ग्रह जाल, એટલી સરસ વાત છે। શાંત हुए ग्रह जाल, हुआ सुखी संपन्न मैं, नहीं आए मम काल। भव कारण मिथ्यात्व का नाशक ज्ञान सुभानु, જ્ઞાન રૂપી સુભાનું એટલે સૂર્ય, એ એક જ સમર્થ છે જે મિથ્યાત્વ જે ભવનું કારણ છે એનું નાશ કરવા માટે। સમ્યક જ્ઞાન સિવાય મોહરૂપી અંધકારને દૂર કરવાનો બીજો કોઈ ઉપાય છે નહીં। ઉદિત હુઆ મુझ में प्रभो दिखे आप समान, मेरा आत्म स्वरूप जो ज्ञान सुखों की खान, आज हुआ प्रत्यक्ष सम दर्शन से भगवान। हे भगवान, તમારા દર્શન થકી, તમારા તો દર્શન થયા, પણ મને મારા જ્ઞાનનો ખાન એવો આત્માના મને દર્શન। શું કીધું? સમોશરણ મંદિરમાં જ્યારે આપણે જઈએ ત્યારે જતા વેત સામે સૌથી પહેલા ગાથા દેખાય। રાજકોટના સમોશરણમાં કઈ ગાથા દેખાય સૌથી પહેલા? સમોશરણમાં પ્રવેશતા વેત સામે કઈ ગાથા દેખાય? જે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પર્યયપણે, સામે જ દેખાય ને, નજરોની સામે। હા, માથે તો ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ, પણ નજરની સામે કઈ દેખાય? માથે સિદ્ધ, નજરોની સામે અરહંત। કઈક સમજાય છે શું કીધું? માથે સિદ્ધ હશે તો જ અરહંત દેખાય, નહીં તો અરહંતે નહીં દેખાય। સમજાય છે આ ભાવ શું કહેવા માંગુ છું? સુરત વાળા ખ્યાલમાં આવે છે? સિદ્ધ માથે હશે તો જ અરહંત દેખાય, અરહંતના દ્રવ્ય ગુણ પર્યાય દેખાય, દ્રવ્ય ગુણ પર્યાય પણ અરહંત દેખાય, અને પોતાના દ્રવ્ય ગુણ પર્યાય દેખાય, પોતાનો સ્વભાવ દ્રવ્ય ગુણ પર્યાય પણ દેખાય, અને મોહ પામે તસુ લય ખરે, ત્યારે જ માથે સિદ્ધ હોય તો। હા, ખ્યાલમાં આવે છે? અને એક બાજુમાં મારું શું છે અને મારું શું નથી, મારો સુશાશ્વત। હા, જ્યારે મારો આ છે, મારો સ્વભાવ આ છે, તો આ બાજુની ગાથા એમ કહે છે કે તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે જ। માથે સિદ્ધોને રાખો, પહેલી ગાથા। નજરોમાં અરહંતોને રાખો, 80મી ગાથા। મારો સ્વભાવ શું છે, નિયમસાર 102 નંબરની ગાથા। અને તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે જ, 50 172 નંબરની ગાથા। સમો શરણના દર્શન સફળ અને સાર્થક થાય।
આમ મગજમાં 4 ગાથાઓ ફરી વળવી જોઈએ. ખ્યાલમાં આવે છે બધાને? હા, સમજાય છે કે નહીં? હું આ મોબાઈલ ને પૂછું છું, તમને નથી પૂછતો. શું કરું? હા, બ્લેક કવર જ છે મારી સામે. આ પંચમ કાળ છે ને, સ્વાભાવિક છે. मेरा आत्म स्वरूप जो ज्ञान सुखों की खान, आज हुआ प्रत्यक्ष सम दर्शन से भगवान, दीन भावना मिट गई. હવે યાદ કરજો, બોલા શીતલાની પૂજા સંતાન પ્રાપ્તિ માટે, સંતાન સુખી રહે એને માટે આવ્યું હતું ને બધું પ્રકરણ. હા, ધન સંપત્તિ માટે. હવે કોઈ દીનતા જ નથી રહી, હવે કોઈ વિકારવડા રહ્યા નથી, હવે કોઈ ભિક્ષાવૃત્તિ રહી નથી. दीन भावना मिट गई, चिंता मिटी अशेष, निज प्रभुता पाई प्रभु, रहान दुख खालेश. निज प्रभुता पाई प्रभु, મેં મારી પોતાની પ્રભુતા પાઈ છે, માટે મને હવે કોઈ લેશ પણ દુઃખ રહ્યું નહીં. કેટલો જો આમાં સાચા દેવશાસ્ત્ર ગુરુના સ્વરૂપના ચિંતવન મનનમાં એટલો લાભ. મારે કહેવાનો ભાવ એ છે. હજી તો વિનય પાઠ ચાલે છે ને ભગવાનની સામે આપણે ઉભા ઉભા. શરણ રહા થા ખોજતા इस संसार मझार, निज आत्म मुझको शरण तुमसे सीखा. દેવશાસ્ત્ર ગુરુ પાસેથી શું શીખવા મળ્યું? શું શીખવા મળ્યું ખબર? કે પોતાનો આત્મા જ શરણ છે, બીજો કોઈ શરણ નથી. વીતરાગી ભગવંતો પાસે જ શીખવા મળ્યો. ભગવાને એમ કીધું કે મારી સામે ડોળા ફાડી ફાડીને જોમાં તને રાગ થશે, તું તારા સ્વભાવમાં લીધ. ખ્યાલમાં આવ્યું? સમજાય છે બધાને? વકીલ સાહેબ ખ્યાલમાં આવે છે કે નહીં? શું કીધું? ભગવાન ભગવાન શું કહે છે? શરણ રહા થા ખોજતા इस संसार मझार, निज आत्म मुझको शरण तुमसे सीखा. ભગવાન પાસેથી શું શીખવા મળ્યું? निज स्वरूप में मगन हो पाऊं शिव अभिराम, इसी हेतु मैं आपको करता कोटि प्रणाम. કેટલા પ્રણામ? કોટી. દિવસમાં કેટલા દિવસ, વર્ષમાં કેટલા દિવસ હોય છે? 365 દિવસ. તો આપણે ભગવાનને દર્શન કરવા માટે દિવસમાં કેટલી વખત જઈએ છીએ? એક વખત. તો 365 વંદન થયા ને એક વર્ષના. તો કરોડો વંદન થવા માટે કેટલા વર્ષ જીવવું પડે? થોડુંક વિચાર કરો. હા, અરે કરોડો વાર વીતરાગી જનેન્દ્ર ભગવંતોને સ્મરણ કરવું, એમાં વંદન પહોંચી જશે. હા, मैं वंदो जिन राज को धरवर समता भाव, तन धन जन जग जाल से धरि विरागता भाव. जो मैं वंदो जिन राज को, જનેન્દ્ર ભગવંતોને મેં વંદન કરું છું. તો કહે છે ધરઉર સમતા ભાવ, મારા હૃદયને વિશે એવા સમતા ભાવ પ્રગટ થાય છે. તન ધન જન જગજાલ સે, અરે તનથી, ધનથી અને જનથી, તન ધન અને જન, આ સિવાય બાકી બધું જગત જાળ બધેથી દ્રષ્ટિને હટાવું
धरि विरागता भाव। वैराग्य 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 विरक्त वृत्ति विरक्त वृत्ति। बस बेनश्री नो ओलो मंत्र, जगत माटे मरी जाओ, जगत थी मरी जाओ बस। यही भावना है प्रभु मेरी परिणति माही, राग द्वेष की कल्पना किंचित उपजे नाय। बस मारा चित्त में राग अने द्वेष ની કલ્પના પેદા ન થાવ પ્રભુ, બસ એટલું જ હું ચાહું છું। બોલો આ 10 કાવ્યોમાં 10 છંદોમાં આપણે વીતરાગી સર્વજ્ઞ ભગવંતોના ચરણોમાં ઉભા થઈને કેવી ભાવના આપણે ભાઈ સાચા દેવ ગુરુ ધર્મના ચરણ કમલ પ્રાપ્ત કરીને કેવડો મોટો લાભ આપણને થયો વિચાર કરો। એ આ લાભ છે સાચા દેવશાસ્ત્ર ગુરુના શરણ પામી સાચા દેવશાસ્ત્ર ગુરુના ચરણોમાં આપણને જે આ તત્વનું ભાતું મળે છે, જગતનો મોહ ટળે છે। બહુ લાભ એટલે લાભ, મોટામાં મોટો લાભ છે। લાભ સવાયો, આ લાભ લેવા જેવું હોય છે। એટલે આ સત્તા સ્વરૂપ ગ્રંથ, સત્તા સ્વરૂપ આ પુસ્તક, આ રચના આપણને હંમેશને માટે એક જ વાત કહે છે કે ભાઈ ગુરુ કુદેવ શાસ્ત્ર સંબંધી શ્રદ્ધાને છોડ અને વીતરાગી સર્વજ્ઞ ભગવંતોના માર્ગે તું આગળ વધ। એવી રીતે આ રચના અને આ શાસ્ત્ર આપણને ઘણો મોટો સંદેશ અને ઘણો મોટો માર્ગદર્શન પૂરું પાડે છે। બરોબર, હવે આગળ આપણે વધીએ છીએ। ગ્રંથ આપણી પાસે હશે પીપીટી ફાઇલ તો ચોક્કસ કાઢજો, નહીં તો હું તમને કાઢીને અત્રે અહીંથી બતાવું છું સત્તા સ્વરૂપ મૂળ પુસ્તકમાંથી। અને આગળ આપણે વધીએ છીએ। 14-15 ના પાનના નંબર સુધી આપણે પહોંચી ગયા છીએ। તમારી પાસે જે વ્યક્તિગત આની ફાઇલ હશે એમાં તમે જોઈ શકો છો। અહીંથી જો વાંચીએ છીએ આપણે, અહીંથી આપણે વિષય લેવાનું બાકી છે। શું કહે છે? कार्य तो कर्म के उदय के आश्रित जो होना है वही होगा, ऐसा निश्चय रखना योग्य है, परंतु धर्म छोड़ने से इष्ट की प्राप्ति होना संभव नहीं। याद रखो, एक बहु मार्मिक बात है। कार्य तो कर्म के उदय के आश्रित, कर्मोदय निमित्त रूपे अहींया लीधुं कि कर्मोदयानुसार कार्य थाय, जो होना है वही होगा। बरोबर, એટલે કર્મોદય સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ છે। બસ એવો નિશ્ચય રખો એટલે પાકું સમજો। પરંતુ ધર્મ છોડને से इष्ट की प्राप्ति होना संभव नहीं। ना અમે ધર્મને છોડી દેશું અને ખૂબ પૈસા કમાવશું અને ધન સંપત્તિ કમાવશું પછી સુખી થશું નહીં। પુણ્યનો ઉદય હશે તો કદાચ સંયોગે ધન સંપત્તિ વગેરે બધું દેખાશે, પણ ઈષ્ટની પ્રાપ્તિ તો સંભવ નથી। એટલે તને જે શાશ્વત સુખ, તને જે નિરાતે નિરાકુળતા જોઈએ છે એ તો નહીં જ મળે ધર્મને છોડીને। अन्य मत वाले भी ऐसा ही कहते हैं। શું કહે છે જો બીજા મત વાળા? अपने अपने इष्ट को नमन करे सब कोई, इष्ट विहुणा परशुराम नमे ते मूर्ख होय। तथा वह कहता है कि जो सच्चे मन से पूजते हैं उनको तो इष्ट की प्राप्ति होती है। तो इन्हें हर हाल में बात ने बेसाड़વું છે કે સાચા મનથી ભગવાનને પૂજે, ભગવાનની પ્રાર્થના કરે તો આપણને લાભ થાય। પણ એનો સમાધાન જો શું કહે છે? जहां कर्म के उदय से इष्ट की प्राप्ति होती है वहां तो तुम उनका किया बतलाते। जो कर्मना उदये इष्टनी प्राप्ति थाय तो એવું કહે કે એને લીધે થઈ, उनका किया એટલે જે રાગી દ્વેષી દેવને માનતો હોય એના ઉપર આરોપ આપે। तथा जहां इष्ट की प्राप्ति नहीं हो, इष्ट की प्राप्ति नहीं हो, वह अनिष्ट की प्राप्ति होती है, तब तुम कहते हो कि सच्चे मन से सेवा नहीं की। जो आ लोक में आ जात नु अज्ञान घणું છે।
કે કંઈક બને, કાર્ય બને તો સામેવાળા જે માનેલ દેવ છે એના ઉપર એની મરજી હતી એટલે થઈ. કામ બગડે તો આપણે સાચા મનથી એની સેવા નથી કરી. આ એક સર્વસામાન્ય જગતભરના જીવોની માન્યતા છે. એક બીજી વાત આમાં સમજવું, અન્ય ધર્મમાં તો દેવ દેવીની આદિની માન્યતા છે, બરાબર, ઈશ્વર બધું કરે. પણ જૈન સમાજમાં પણ જેને તત્વના મૂળ રહસ્ય ખ્યાલમાં નથી, અધ્યાત્મની જેને ગંધ નથી, જેને કર્મ સાપેક્ષ જ ચર્ચા અને કર્મ સાપેક્ષ જ વિચાર પ્રક્રિયા થતી જણાય છે, તેવા લોકોમાં માન્યતા કેવી કે આપણે કર્મો સારા કર્યા હોય તો ઈષ્ટની પ્રાપ્તિ થાય, અને કર્મ જો સારા ન કર્યા હોય તો ઈષ્ટની પ્રાપ્તિ ન થાય. આવી પણ એક માન્યતા છે. એટલે અન્યમાં ઈશ્વરની માન્યતા અને જૈનોમાં કર્મોની માન્યતા. આ એક બહુ स्थूल अज्ञान है. तब तुम कहते हो कि सच्चे मन से सेवा नहीं की तो अब उनका ही किया, वो उनका ही किया है ऐसा निश्चय हमें हो, वह उपाय बताओ. एमणे એટલે કર્મને લીધે કે ઈશ્વરને લીધે થયું છે એવું કઈ તું અમને બતાવો. यहाँ तुम कहोगे कि जिनदेव के पूजने वाले को भी तो यह नियम दिखाई नहीं देता है, तो यह तेरा कहना सत्य है, परंतु तुम तो अपने देव को कर्ता कहते हो. यदि हम भी कहें तो दूषण आता है, परंतु हम तो कर्ता कहते नहीं. जो आ जैनत्वनो आ विवेक छे, जिनेन्द्र भगवंत ने माननारनो आ एक विवेक भान छे. તમે તો કર્તા તરીકે માનો છો, અમે પણ ઈશ્વરને માનીએ, અરહંતને માનીએ, સિદ્ધને માનીએ, પણ કર્તા તરીકે તો અમે નહીં જ માનીએ. जब यह जीव तप त्यागादिक से और विषय कषाय व्यसनादिक से शुभाशुभ कर्म को बांधता है, जो तप त्यागादिक थी शुभ અને विषय कषाय आदिक ने લીધે अशुभ, तब उसके उदय से स्वयमेव इस जीव के बाह्य निमित्त आदि का सहकारी बना होने पर इष्ट अनिष्ट का संबंध बनता है. जो बहुत सरस बात है, इष्ट अनिष्ट का संबंध बनता है. અને પછી શું કહે છે, જો इष्ट अनिष्ट का संबंध बनता है, वहां वह कहता है कि जब तुमने भला बुरा होना अपने परिणामों से माना है, तब तुम देवादिक की पूजा किस लिए करते हो. समझाणું શું કીધું? આ સામેવાળાનો આવો પ્રશ્ન છે કે જ્યારે પોતાના પરિણામોને જ લીધે થાય તો પછી તમે શા માટે એની પૂજા પુરસ્કાર વગેરે એમ, એના સંદર્ભમાં હવે જવાબ શું આવે છે, જો બહુ સરસ છે. મને જ્યાં સુધી ઉમ્મીદ છે તમારી પાસે, હવે તો હમણાં મેં 3-4 દિવસ પહેલા પણ પીપીટી ફાઇલ આની મોકલી છે, એટલે હવે તો ચોક્કસ એની ગરજ સમજીને આપ સૌ એને ડાઉનલોડ કરશો, તમારી સામે મૂકશો અને પોતાની પાસે બીજા ડિવાઇસમાં જોશો એવી કલ્પના સાથે હું હવે શેર નથી કરતો. તમે જોજો તમારી પાસે, બાકી સાંભળજો શાંતિથી. जो उसका उत्तर, एनो उत्तर, हमारी तो यह आमनाय है. याद रखो, आ बहुत सॉलिड અને बहुत कॉन्क्रीट जवाब છે कि हमारी तो यह आमनाय है कि अपने श्रद्धान ज्ञान त्याग तपादि रूप कल्याण मार्ग का ग्रहण करते हैं, परंतु जो उनके पूजन आदि से ही लौकिक इष्ट की प्राप्ति और अनिष्ट की अप्राप्ति मानकर उन्हें पूजते हैं, उनको तो पाप रूप से, मुख्य रूप से पाप बंध ही होता है. શું કીધું? જૈન દર્શનની આમનાય શું છે, મૂળ પદ્ધતિ શું છે, એમ કહે છે. जैन दर्शन का आमनाय क्या है? तो कहे छे अपने श्रद्धान ज्ञान त्याग तपादिक रूप कल्याण मार्ग का ग्रहण करते. સૌથી પહેલી વાત, શ્રદ્ધાનો માર્ગ, જ્ઞાનનો માર્ગ, એટલે શ્રદ્ધાથી સ્વીકારવાની વાત છે, જ્ઞાન વિવેક ભાનથી સ્વીકારવાની વાત છે, એમાં કઠોર તપાદિકથી સ્વીકારવાની વાત છે, બરોબર. પરંતુ હવે એનાથી વાત, મૂળ આમનાય તો ઈ છે, પરંતુ जो उनके पूजन आदि से ही लौकिक इष्ट की प्राप्ति और अनिष्ट की अप्राप्ति मानकर उन्हें पूछते हैं, उनको तो मुख्य रूप से पाप बंध ही होता है. समझाणो आ શું કીધું? આ ટોડરમલજી સાહેબે
વ્યવહારાભાસીના પ્રકરણમાં આ લીધેલું છે. સાંસારિક પ્રયોજનાર્થ ધર્મ ધારક વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિ. એમાં એવું લખ્યું છે कि कोई जीव आजीविका के अर्थ, मान बढ़ाई के अर्थ जिन धर्म का स्वीकार करते हैं उनका तो सुलझना ही कठिन है. ख्याल में आयु? जैन धर्म तो संसार के नाश के लिए, अभाव के लिए किया जाता है. बोलो, एक बात समझो, जिनेन्द्र भगवंत नु सेवन, એમની ભક્તિ પૂજા વગેરે સંસારને વધારવા માટે નથી, સંસારના પ્રયોજન માટે નથી. ખ્યાલમાં આવ્યું? મનમાં પણ એના અંગે વિકલ્પ ના આવવા જોઈએ. સ્વપ્નમાં પણ એના અંગે વિચાર ના આવવા જોઈએ. હું તમને બે ત્રણ દાખલાઓ આપું છું, બહુ ગંભીરતાથી સાંભળો. કહું? તૈયારી છે તમારી બધાની સાંભળવાની? હિંમત ખરી? મોદી સાહેબ જેવી 56 ની છાતી કરીને સાંભળવાની. ઓકે, ઝડપથી બોલી જાઉં છું, સાંભળજો. દીકરી લગન યોગ્ય થઈ, યોગ્ય પાત્ર જ ન મળે. દીકરો લગન યોગ્ય થયો, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, 4 વર્ષ થયા, 5 વર્ષ થયા. આપણને રહી રહીને એમ આવે કે નહીં, આપણે તો ધર્મનું એટલું બધું કરીએ છીએ પણ કેમ ન થતું હોય, કેમ ન થતું હોય, કેમ ન થતું હોય. બોલો, એ મગજમાં શલ્ય આવે છે કે નહીં? શલ્ય એમ બતાવે છે કે હજી આપણને વસ્તુ સ્વરૂપ પ્રત્યે યથાર્થ શ્રદ્ધા નથી. જીવનના દરેક ક્ષેત્રમાં નિષ્ફળતા જ મળે આપણને. જમીન મકાનમાં પૈસા રોકાય તો એ પૈસા જતા રહે, મકાનમાં નુકસાની આવે, વ્યાપાર ધંધામાં સમજો કે ઉઠમણું થઈ જાય, દેવાદાર જે લોકો છે એ પૈસા નહીં આપે, આપણા ગાંઠના પૈસા, ત્યારે આપણને એમ થાય છે કે આટલા વર્ષોથી આપણે ધર્મ કરીએ છીએ, આટલું બધું સાંભળીએ છીએ, તો આટલું બધું ધર્મનું કરતા કરીએ છીએ, તો આ બધું ઉદય આવા. મને બતાવો, એવી એક સ્થિતિ આવે છે કે નહીં? આવે છે ને? હવે આ સવાલ તમે પાર્શ્વનાથને પૂછો. આ સવાલ પાર્શ્વનાથને પૂછો. કમઠ ભાઈ સાહેબ કેટલા વર્ષ સુધી ભેગા રહ્યા? કેટલા વર્ષ કેમ, કેટલા ભાવ સુધી પૂછો ને. કેટલા વર્ષ કેમ? એક ભાવ નહીં, 10 ભાવ સુધી પિંડ નહોતો છોડતો ને. એના પણ દ્વેષના સંસ્કારોની પરાકાષ્ઠા હતી કે નહીં? અને આના પણ નિધત્તી નિકાચિત પાપ કર્મની પરાકાષ્ઠા હતી કે નહીં? બાંધેલા કર્મો ભોગવ્યા વિના તો છૂટકો જ નથી ને. તો આપણે 2, 5, 6 વર્ષમાં જ નાસીપાસ થઈએ છીએ. 2, 5, 6, 10 વર્ષમાં નાસીપાસ થઈએ છીએ. તો પાર્શ્વનાથને શું કરવું જોતું હતું? જવાબ મળે છે આનો? જો જવાબ મળતો હોય તો સમજી લેવાનું તત્વજ્ઞાનની આપણને ગંધ છે. તત્વજ્ઞાન શું કહેવા માંગે છે. બાકી તો मैदान छोड़ीने नासीपास थता भलभलाने पण वार नहीं. छोकरानु कई गोठवतुं ज नथी, दीकरी कई ठेकाणे ज नथी पड़ती, शरीर तो साथ ज नथी देतो. आटलुं बधुं दान आपीए अने आटलुं बधुं आम आपीए अने आटलुं बधुं तेम आपीए. एक बात सांभळजो, कान खोलीने बहु मार्मिक बात करूं छुं. अनुबेन सूरत वाला बहु ध्यानथी सांभळજો. कहूं, जे साधर्मी मुमुक्षु जैन, जे पण जैन कहेवाय छे ए मुमुक्षु आत्मार्थी जैन, जे 5 परमेष्ठियोने माने छे, जे दिवसे पोतानी घरे साधर्मी आहार माटे नहीं आवे,
સાધર્મી સજ્જનો માટે આહાર દાન વગેરે ન આપો અને ઈ બનાવેલો જે આહાર જે છે, ભોજન છે, જો આપણે જે ખાવું પડે છે, સમજી લેવાનું ઈ હું આજે અભક્ષ ખાઉં છું. શું કીધું? કેમ મારા ઘરે મારો સાધર્મી નથી આવતો? હા, કેમ કોઈ સાધર્મી મારા ભોજન, મારા રોટલામાં, મારા આહારમાં ભાગ નથી પાડતો? ઈ ભાગ પાડે તો જ સમજી લેવાનું અતિથિ સમ વિભાગ સાથે મારો ઈ ભોજન શુદ્ધ ભોજન છે. ગણતરી કરવાની તો વાત જ બહુ દૂર છે. કેવળ ગોખણ પટ્ટીથી કાંઈ નહીં થાય, બહુ પ્રાયોગિક જીવન જોઈએ. સમજાય છે બધાને? હા, ચરણાન યોગની ચર્ચા ન હોય, ચરણાન યોગની ચર્યા. ખ્યાલમાં આવે છે? હા, એટલે ઈષ્ટ પ્રાપ્તિ માટે અને અનિષ્ટને ટાળવાના હેતુએ પંચ પરમેશ્વરીઓની આરાધના ન હોય. અને ક્યારેય સ્વપ્નમાં પણ આવવા નહીં દેવાનું. હવે આટલા વર્ષથી આ સમય સાથ સાંભળીએ છીએ, આટલા વર્ષથી ગુરુદેવશ્રીને સાંભળીએ છીએ, આટલા વર્ષથી અમે શુદ્ધ આમનાઈને સાંભળીએ છીએ, કેમ પુણ્યનો ઉદય નથી હોતો? અરે તું જે આટલા વર્ષથી સાંભળે છે ને, એ તારો શ્રદ્ધાનો પુરુષાર્થ, તારી શ્રદ્ધા દ્રઢ થવી જોઈએ. બહારમાં સંયોગ સાથ આપે નહીં આપે એની સાથે કાંઈ નિષ્પત્તિ. કેટલી દ્રઢતા જોઈએ, વિચાર કરો. હા, ખરેખર માર્ગમાં દ્રઢતાનું જ કામ છે. સાંભળ્યું સાંભળેલું બધું ફોક થઈ જાય. ગયા રવિવારે આપણે શું લીધું હતું કઈ યાદ છે તમને? હા, સ્વાધ્યાયમાં મેં શું લીધું હતું કઈ યાદ કરો? આજે મંગળવાર છે ને, રવિવારે શું લીધું, શનિવારે શું લીધું, શુક્રવારે શું હતું, બધું કઈ યાદ છે? પણ અંદરમાં પડેલા સંસ્કારો એ દ્રઢ થશે, જો હશે પડેલા તો. ખ્યાલમાં આવ્યું? બહુ દ્રઢતાની જરૂરત છે ભાઈ. શબ્દો ભૂલાઈ જાય, ભાવો ન ભૂલાવવા જોઈએ. શબ્દો ભૂલાઈ જાય પણ ભાવો ન ભૂલાવવા જોઈએ. ભાવ ભાષણનું કામ છે. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે ભાઈ. એટલે કહેવાનો અર્થ એવું છે કે સાંસારિક પ્રયોજન માટે, ઈષ્ટની પ્રાપ્તિ માટે, શારીરિક સૌખ્ય માટે, જગતના માન પ્રતિષ્ઠા માટે, લોકેશના માટે અલૌકિક પુરુષોનું સેવન હોય જ. શું કીધું? અલૌકિક પુરુષોની આરાધના લોકેશના માટે હોય જ નહીં. અને જો એ લોકેશના માટે કરવામાં આવતું હશે તો નિયમથી નિદાન બંધ છે. નિદાન શલ્ય છે, નિદાન શલ્ય છે. નિદાન શલ્યથી કરવામાં આવેલી દરેક ધાર્મિક ક્રિયા નિયમથી વ્યવહારાભાસ છે, ઉલટાનું પાપ છે. નિદાન શલ્ય અને નિદાન બંધ એ પરિણામો સામે રાખીને ક્યારેય ધર્મની આરાધના કરવામાં નહીં આવે. ખ્યાલમાં આવ્યું? એટલે આમાં જે વાત કરી ને, કઈ વાત જે મેં હમણાં વાત કરી આપને કે લૌકિક પ્રયોજનની દ્રષ્ટિએ ક્યારે પણ ધર્મનું સેવન કરવામાં નહીં આવે. જો આમાં લખ્યું છે મુખ્ય રૂપ से तो पाप बंद ही होता है क्योंकि उनको देव तो प्रिय नहीं लगा परंतु अपना प्रयोजन ही प्रिय लगा. સમજો? અરહંત પ્રિય છે માટે અરહંતને માનવાનું કે મને મારો પ્રયોજન પ્રિય છે એટલે અરહંતને માનવાનું? બતાવો. ચળ પ્રયોજનની હોવી જોઈએ કે સામેવાળાના આરાધ્યની ભક્તિ મુખ્ય હોવી જોઈએ? ખ્યાલમાં આવે છે? અરહંત ક્યાં પ્રિય છે? સર્વજ્ઞ ક્યાં પ્રિય છે? એને તો પોતાની ચળ પ્રિય છે, પોતાનો રાગ, પોતાનો કષાયનો પ્રયોજન પ્રિય છે.
સમજાય છે? બહુ વાત સમજવા જેવી છે. અરે સર્વજ્ઞ આદરણીય હોવા જોઈએ ને, પોતાનું પ્રયોજન ગૌણ છે, આદરણીય તો સર્વજ્ઞ ભગવાન છે ને. શું કીધું જોવામાં, अपना प्रयोजन ही प्रिय लगा है, जब अपना प्रयोजन सिद्ध हो जाएगा तब वह देव सेवन छोड़ देंगे. जो પ્રયોજન સિદ્ધ થઈ જાય પછી ક્યાં ભગવાન. હું એને માટે એક દાખલો આપું છું, તમને ખ્યાલ હશે તો ઘણી વખત દાખલો આપતો હોઉં છું કે જ્યારે શરીર સ્વસ્થ હોય ને ત્યારે ધંધો વ્યાપાર એમાં મશગુલ હોય અને 5, 15, 20 દિવસ માટે ખાટલો આવી જાય. 15-20 દિવસ માટે, જેમ કે અત્યારે કોરોનાના કાળમાં કહીએ કે 15 દિવસનો આપણે શું કહેવાય ક્વોરન્ટાઇન થાય, તો ક્વોરન્ટાઇન થયા બાદ શું યાદ આવે આપણને? બોલો, હવે ટાઈમ પસાર કેમ કરવા? હવે સવારે 3 કલાક મળી જાય તો સારું, સાંજે 3 કલાક મળી જાય તો સારું. ક્યારે? ક્વોરન્ટાઇન હોય ત્યારે. ક્વોરન્ટાઇન થઈને જયારે 14-15 દિવસ સુધી ઘરે સમય પસાર કરવો હોય તો એને પ્રવચનો જોઈએ, ભગવાનના ગુરુદેવશ્રીની વાણી જોઈએ. બાકી પછી 15મા દિવસે પછી ક્યાં નવરો છે? સમજાય છે વાત? એને સમય પસાર કરવા માટે સ્વાધ્યાય જોઈએ છે. એને પોતાનો પ્રયોજન કેવળ સમય પસારનો છે, ઇષ્ટ પ્રાપ્તિનો પ્રયોજન નથી. તત્વ નિર્ણયનો પ્રયોજન હશે તો સમય પસાર કરવાનું પ્રયોજન રહે જ નહીં. આને કહેવાય ગુજરાતીમાં સગવડિયો ધર્મ. શું કહેવાય અને શું કહેવાય? સગવડિયો ધર્મ. તો મને એક વાત બતાવો, સગવડિયો ધર્મ ધર્મ છે કે વ્યવહારાભાસ છે? સગવડિયો ધર્મ નિદાન શલ્ય છે કે નહીં? અમને માફક આવશે તો અમે સાંભળશું, નહીં તો અમે નહીં સાંભળી. આ બધા સગવડિયો ધર્મ છે. કોઈ ક્યાં નવરો નથી, પોતપોતાના અભિપ્રાય મુજબ બધું ગાડું હાલતું હોય. એટલે છે ને જગતના જાળમાં ક્યાંય ફસાવા જેવું નથી, એટલે જગતથી મરવા જેવું છે, બેનશ્રીના શબ્દોમાં કહીએ તો. હા, આવું ભાઈ બહુ અદ્ભુત માર્ગ છે. હા, 5-7 મિનિટ બાકી છે, તમે આગળ જોજો. હજી આ પૂરું કરીએ આપણે. कि अन्यथा वचन कहने लगेंगे वहां उन्हें देव में श्रद्धा तथा राग कहाँ रहा? पूर्व कर्म का अच्छा बुरा उदय आने का प्रमाण नहीं है, इसलिए ऐसे प्रयोजन के अर्थ जिन देव का सेवक होना नहीं कहा है. हमें तो जिन देव ने संसार मोक्ष मार्ग का सच्चा विधि निषेध तथा उनका सत्य स्वरूप दर्शाया है, जिसे जानकर भव्य जीव अपना कल्याण करते हैं. जो પોતાનો કલ્યાણ કરે, वह सुखरूप जो शांत रस उसका अवलंबन लेते हैं. सेनो अवलंबन ले छे? शांत रस. सुखरूप शांत रस एनो अवलंबन ले छे. ऐसे प्रयोजन की सिद्धि होती जानकर उनका सेवक बनने को कहा है. जो ऐसे प्रयोजन की सिद्धि होती जानकर उनका सेवक बनने को कहा है. इन दोनों प्रयोजन की सिद्ध उन्हीं से होती जानकर उनका सेवक बनने को कहा है. इन दोनों प्रयोजनों की सिद्धि उन्हीं से होती है. समझाय छे कि भव्य जीव संसार અને મોક્ષ માર્ગનો યથાર્થ વિધિ નિષેધ રૂપ માર્ગને સમજે છે અને શાંત રસ રૂપ એમનો અવલંબન લે છે. આ બેવ પ્રયોજનની સિદ્ધિ સાચા દેવશાસ્ત્ર ગુરુની સાચી ઓળખાણથી થાય. ખ્યાલમાં આવ્યું? હા, મને એક 2 પ્રશ્નોના જવાબ આપો. 2 શબ્દો અંગે હું તમને પૂછું છું. પહેલા અહીંયા લખું છું, જુઓ. જો એક શબ્દ છે એક આ, અનુકૂળતા, બરાબર? એક આ. બીજું કયું શબ્દ છે આ? વાંચો તો. અનાકૂલતા, બરાબર?
અનાકુલતા, ખરેખર આમ હોવું જોઈએ, રસ્વ વાળું, અનાકુલતા અને અનુકૂલતા. ઓકે, હવે બતાવો, અનુકૂલતા હોય તો આપણે ધર્મનું કરવાનું કે અનાકૂળતાથી ધર્મનું કરવાનું? જગતના જીવોને અભિપ્રાય કોનો હોય છે બતાવો તો? હા, આની અપેક્ષા હોય છે કે આની હોય છે? હા, ધર્મની આરાધનામાં આને ક્યાંય સ્થાન નથી. ખ્યાલમાં આવ્યું? અને ધર્મની આરાધનામાં કેવળ આની અગત્યતા છે. પુણ્યનો ઉદય હશે તો આ મળી રહેશે, પણ ધર્મનો અભિપ્રાય હશે તો આ થશે. સમજાણું શું કીધું? આ ખ્યાલમાં આવ્યું? બેઉમાં કેટલો ફેર છે? હા, ફરીથી જુઓ, ફરીથી જુઓ. એક છે અનુકૂલતા, બરાબર, અને એક છે અનાકૂલતા, બરાબર. તમે વિચાર તો કરો, પુણ્યનો ઉદય હશે તો પહેલું મળશે, પુણ્યનો ઉદય હશે તો અનુકૂલતા હશે, પણ ધર્મનો અભિપ્રાય હશે તો આ હશે. પંચમ કાળના જીવો અનુકૂળતા હશે તો ધર્મ કરશે, અને નરકનો નારકી પણ અનાકૂળ પરિણામ હશે તો ધર્મ કરશે. ધર્મની પ્રાપ્તિ અનુકૂળતા હોવાથી ન થાય, અનાકૂળતા હોવાથી થાય. અનુકૂળતા માટે પુણ્યની અપેક્ષા છે, અનાકૂળતા માટે પુણ્યની અપેક્ષા નથી. અનુકૂળતામાં બાહ્યનો અભ્યુદય દેખાય, ખ્યાલમાં આવ્યું? પણ પવિત્રતા હશે તો અનાકૂળતાનો અભ્યુદય દેખાય. આનાથી પુણ્ય બંધ થાય, આનાથી ધર્મની પ્રાપ્તિ થાય, આનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય, આનાથી મોક્ષની પ્રાપ્તિ થાય, આનાથી વિષય ભોગો મળે, આનાથી સંયોગ અને યોગ મળે. અહીંયા જગતમાં માનપાન વધે, અહીંયા આત્મોત્થાન થાય, અહીંયા મોક્ષ માર્ગ સદાય, અહીંયા જગતનો અભિપ્રાય સદાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा